લોકોને ખબર છે કે ભાઈ અત્યારે ગુજરાતમાં વરસાદે ભૂકા બોલાવી દીધા છે। જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે અત્યારે મિત્રો ગુજરાતમાં કઈ પણ જગ્યા એવી બાકી નથી મૂકી વરસાદે કે ત્યાં વરસાદ ન પડ્યો હોય। સૌથી પહેલા મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે અત્યારે ભાઈ વડોદરામાં જે આ મિત્રો વાત કરી તો વરસાદના કારણે લોકોના જીવ પણ વહી ગયા છે। કારણ કે મિત્રો જે આ મિત્રો વાત કરી તો રેફ્યુઝ કરવામાં આવ્યા છે, હેલિકોપ્ટરો બોલાવવામાં આવ્યા છે વડોદરામાં। કારણ કે મિત્રો લોકોના જે મિત્રો ઘરોમાં પાણી ગરી ગયા છે। સાથે સાથે મિત્રો વાત કરી તો જે રીતે વાત કરી તો ગુજરાતમાં જે આ મિત્રો વાત કરી તો ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગમાં જે રીતે મિત્રો વરસાદ પડી રહ્યો છે મિત્રો વાત કરી તો આનાથી ભાઈ હાલના ટાઈમમાં ખેડૂતોને પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી છે। ખેડૂતોના પણ ઘણા બધા પાકો મિત્રો એમ કીધો બગડી ગયા છે। સાથે સાથે મિત્રો વાત કરી તો ગુજરાતમાં એક પણ જગ્યા અત્યારે બાકી નથી। બનાસકાંઠામાં મિત્રો વાત કરી તો એટલો બધો વરસાદ નથી, પરંતુ મિત્રો બનાસકાંઠા ઉપલા ભાગ વિસ્તાર મિત્રો મૂકીને જે મિત્રો નીચેના વિસ્તારો છે તમામ મિત્રો કચ્છ સુધી ભાઈ અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે। જેમાં મિત્રો વાત કરી તો કચ્છમાં મિત્રો વાત કરી તો ઘરોમાં પાણી ગરી ગયા છે। સાથે મિત્રો વાત કરીએ તો અમદાવાદથી લઈને સુરતથી લઈને મિત્રો ભાવનગરથી, રાજકોટથી, અમરેલીથી મિત્રો તમામ વિસ્તારોમાં જે રીતે મિત્રો વાત કરીએ તો જૂનાગઢને પણ બાકી નથી મૂક્યું। ને સાથે સાથે મિત્રો વાત કરીએ તો આવનારા 1 થી 5 વિશે મિત્રો એમ કીધું ભારે ભાઈ આગાહી દેવામાં આવી છે। સૌથી પહેલાં તમે આ વિડીયો ક્યાંથી જોવો છો મિત્રો, તમારે ત્યાં વરસાદ છે કે નહીં એ તમારા ગામનું નામ લખવાનું બિલકુલ ભૂલવાનું નથી। ને તમારે ત્યાં વરસાદ છે તો કેટલો વરસાદ પડી રહ્યો છે જે આ મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તમારા ગામમાં જો વરસાદ પડતો હોય તો મિત્રો મારી ઇન્સ્ટાગ્રામની આઈડીની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જઈને મને વિડીયો તમે મોકલી શકો છો। કારણ કે મિત્રો એ વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં આવશે ને તમને બધા લોકોને મિત્રો એમ કે તો ખબર પડશે કે આ ગામમાં આટલો વરસાદ પડ્યો છે। તો સૌથી પહેલાં તમે જ્યાંથી વિડીયો જોતા હોય છે તમારા ગામનો કોઈ પણ વિડીયો જે મિત્રો હોય છે વરસાદના તે મારી ઇન્સ્ટાગ્રામમાં મને મોકલી શકો છો। એના વિશે મિત્રો હું જાણકારી દેવાનો છું। તો મિત્રો સાથે સાથે વાત કરીએ તો આવનારા 1 થી 5 પણ મિત્રો વરસાદ પડવાનો છે। અને મિત્રો જે રીતે વાત કરીએ તો હાલના ટાઈમમાં ગુજરાતમાં ભારે પવન સાથે જે વરસાદ પડી રહ્યો છે મિત્રો વાત કરીએ તો છેલ્લા 72 કલાક ગયા છે ગુજરાતમાં ભાઈ રેલ એલર્ટ હતું। તો મિત્રો તમારા વિડીયો વિશે શું કહ્યું છે વિડીયોને શેર કરવાનું ખાસ ભૂલવાનું નથી। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।